વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સૌપ્રથમ આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ પૂરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમય કૃષ્ણો હિ તત સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે પંચાક્ષર મંત્ર, અષ્ટાક્ષર મંત્ર તથા સૌંદર્ય પદ્મનો જે શ્લોક એ બધાનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું છે અને કેવી રીતે થયું એ પણ આપણે બધાએ શ્રવણ કર્યું. હવે ગોલોકધામમાં શ્રી વલ્લભને ભૂતલ પ્રાગટ્ય માટે તૈયારીઓ થઈ રહી છે. તે માટે શ્રી પુરુષોત્તમ ભગવાને એક હાઈ લેવલની કમિટીની રચના કરી છે કે શ્રી વલ્લભનું પ્રાગટ્ય કયા પ્રદેશમાં, કયા કુળમાં, કયા સમયે થાય તે રિપોર્ટ તૈયાર કરો. આ કમિટીના અધ્યક્ષ શ્રી દામોદર હસાણીને બનાવવામાં આવે છે. હવે વલ્લભ પ્રાગટ્યના ઉત્સવની ઉજવણી ગોલોકધામમાં પૂરી થઈ. આપણે સૌ શ્રી વલ્લભ સાથે તેમની કુંજમાં જઈ રહ્યા છીએ. વૈષ્ણવના ઉત્સાહનો પાર નથી. અરે મારા માતુશ્રી રોજ ગાતા કે નહીં છોડું વલ્લભ નામ, નહીં છોડું, નહીં છોડું વિઠ્ઠલ નામ, નહીં છોડું, મારો જાલ્યો છે જમનો હાથ, વલ્લભ નામ નહીં છોડું. તેથી આપણે પણ હવે વિચારીએ કે શ્રી વલ્લભનું સાનિધ્ય આપણે પણ છોડવું નથી. આપણે સૌ વૈષ્ણવો શ્રી વલ્લભની કુંજમાં શ્રી વલ્લભની સાથે ગયા છીએ. હવે આપણે વિનંતી કરીએ છીએ, કૃપાનાથ, આપ જ્યારે ભૂતળ પર પધારશો ત્યારે અમે પણ આપણી સાથે જઈશું અને ત્યાં સુધી અમે ભૂતળ પર અહીંયા ગોલોકધામમાં પણ આપણી સાથે રહીશું. શ્રી વલ્લભે આપણી વિનંતી સ્વીકારી. એટલામાં તો આપણા વૈષ્ણવમાંથી મુંબઈમાંથી આવેલા વિશાખાબેન સંઘવીએ વિનંતી કરી કે કૃપાનાથ, મારી ઈચ્છા છે કે આપણી ચરણ વંદના હું કરું કે છે. તો શ્રી વલ્લભ તો કૃપાનિદાન છે, તરત જ વિનંતી સ્વીકારી અને ત્યાં કુંજમાં તબલા, હાર્મોનિયમ વગેરે સંગીતના સાધનો પણ હાજર જ હતા. એક વૈષ્ણવ ભાઈએ તરત જ તબલા વગાડવા માંડ્યા, એક વૈષ્ણવેને હાર્મોનિયમ વગાડ્યું અને તરત જ શ્રી મહાપ્રભુની ચરણ વંદના કરતું પદ શીર્ષકા ભેગી કર્યું. મેરે તો આધાર श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार. मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद,
चरणारविंद कलयुग में उद्धार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार। जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद मैं गाऊं बारंबार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद। હવે આ વિશાખાબેનનું જેવું આ વંદનાનું ગીત પૂરું થતા જ આપણે સૌ વૈષ્ણવ મોટેથી જય ઘોષ કર્યો છે શ્રી વલ્લભાધીશ की जय। હવે શ્રી મહાપ્રભુજીને પધારવા માટે અનેક અનેક બ્રહ્માંડોના વૈષ્ણવ પણ ત્યાં વિનંતી કરવા માટે પધાર્યા હતા। તેઓ સૌ ભેગા થઈ વિનંતી કરતા હતા અમારા બ્રહ્માંડમાં પણ અનેક દેવી જીવો પુરુષોત્તમથી હજાર વિગોથી વિખૂટા પડ્યા છે તો આપ કૃપા કરી સર્વનો ઉદ્ધાર કરો। આપણા વિના આ દેવી જીવોનો આ કડીકાળમાં ઉદ્ધાર કરવાનું કોઈનું સામર્થ્ય નથી। આ બધી ચર્ચા શ્રી વલ્લભની કુંજમાં ચાલતી હતી અને ત્યાં જ શ્રી દામોદર દસાણીજી કુંજમાં પધારે છે। સૌ વૈષ્ણવોએ ઉભા થઈ દામોદરદાસજીનું અભિવાદન કર્યું છે। પછી મહાપ્રભુજીની આજ્ઞાથી સૌ બેસી ગયા છે। શ્રી વલ્લભ દામોદરદાસ દસાણીજીને પૂછે છે દમલાજી કેમ આવવાનું થયું? હવે દામોદરદાસ દસાણીજી શ્રી મહાપ્રભુજીને બતાવી રહ્યા છે કે ઠાકુરજીએ બનાવેલી કમિટીએ સર્વાણુ માટે ઠરાવ પસાર કર્યો છે કે આપ સર્વપ્રથમ ચતુર્મુખી બ્રહ્માના બ્રહ્માંડમાં આવેલા પવિત્ર ભારત દેશમાં દૈવી જીવનો ઉદ્ધાર કરવા પધારો। આ પવિત્ર ભારત ભૂમિમાં દક્ષિણ પ્રદેશમાં આવેલા તૈલંગપુરમાં આપનું પ્રકટ થાય તેવું બધા ઈચ્છે છે કારણ કે આ તૈલંગપુર અતિ પવિત્ર છે। આ કુળમાં વંશ પરંપરાથી સૌમ્યજ્ઞ થતા રહ્યા છે। કૃપાનાથ રામાવતાર વખતે તો આપ મહેલમાં પ્રગટ થયા હતા, કૃષ્ણાવતાર વખતે તો આપ ખેતખાનામાં પ્રગટ થયા હતા, તો આ વખતે બધા ઈચ્છે છે કે આપ ઘોર જંગલમાં ઘોર રાત્રે પ્રગટ થાઓ। કૃષ્ણાવતાર વખતે આપ ધોધમાર વરસાદની વચ્ચે પ્રગટ્યા, તો આ વખતે આપનું પ્રકટ્ય અગ્નિકુંડમાં થાય એવું અમે આપને વિનંતી કરીએ છીએ કારણ કે આપ તો વિશ્વાનરનો અવતાર છો। ઉપરાંત ગર્ગાચાર્યજીએ પણ આપણા પ્રાકટ્યનું મુહૂર્ત નીકાળ્યું છે। બસ હવે આપની મંજૂરી મળે એટલે અમે બધા આગળની તૈયારીઓ શરૂ કરીએ। શ્રી વલ્લભે કમિટીના નિર્ણયની પ્રશંસા કરી। શ્રી વલ્લભાધીશે મંજૂરીની મોહર મારી દીધી। આપને સૌ વિષ્ણુના હૃદયમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો। સૌએ મોટેથી જયઘોષ કર્યો શ્રી વલ્લભાધીશ કી જય, ભારત માતા કી જય, તેલંગપુર પરિવાર કી જય। અને આ મૂર્તની વાત સાંભળતા જ દ્વારકીશજીએ તરત જ એક કીર્તન બનાવીને ગાયું છે।
तत्त्वगुणबाण भुवि माधवासित तरणी प्रथम भगवद दिवस प्रकट लक्षवन सुवन धान्य चंपारण्यवन त्रिलोक जन अन्य अवतार हो यनयेशो भुवन लग्न वसु कुंभ गति केतु कवि इंदु सुख मीन बुध उच्च रवि वैरी नासै मंद वृषकार्क गुरु भौमयुत उत्तम सिंह योग ध्रुव करण भव जस प्रकाशे वृक्ष धनिष्ठा प्रतिष्ठा अधिष्ठान स्थित विरह वदनानला कार हरि को यही निश्चय द्वार केस इनके शरण और श्री वल्लभाधीश सर को तत्व गुण बाण भुवि माधवा सीत तरणी प्रथम भगवद दिवस प्रकट लक्ष्मण सुवन प्रकट लक्ष्मण सुवन तत्व गुण। વૈષ્ણવો, આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તન દ્વારકેશજીએ ગાયું છે. તે ગિરધરજીના વંશમાં થઈ ગયા અને આ દ્વારકેશજીએ આપણા સંપ્રદાયની અંદર મૂળ પુરુષથી ફેમસ થયેલા છે. દ્વારકેશજીની ભાવનાનો પણ આપણા સંપ્રદાયમાં ખૂબ જ સારો વૈષ્ણવોએ એમને સ્વીકાર્યું છે. ભાવના એમની એવા દ્વારકેશજીએ શ્રી મહાપ્રભુજીના એને ઠાકોરજીના અનેકવિધ પદોની રચના કરી છે. આપણે પણ સમયે સમયે એ બધી રચનાઓનો આનંદ લેતા રહીશું. હવે આ જે પર્ટિક્યુલરલી પદ આજે આપણે અત્યારે શ્રવણ કર્યું એમાં મુખ્યત્વે શું છે, જે ગર્ગાચાર્યજીએ જે સમય નક્કી કર્યો હતો કે આ સમયે શ્રી વલ્લભનું પ્રાકટ્ય થાય તો બધા ઉત્તમ યુગો છે, તો એ જ વસ્તુ એમને આ કુંડલીની વાત કીર્તન સાહિત્યમાં રજૂ કરી દીધી છે. સંસ્કૃત સાહિત્ય પણ એમનું છે, એમાં પણ આ જ વાતો કહી છે અને આ વ્રજભાષામાં પણ આ જ વાત કહી છે. હું તમને સાર સમજાવી દઉં. એવું કહેવા માંગે છે દ્વારકેશજી કે તત્વ ગુણયુક્ત શ્રી લક્ષ્મણજીના પુત્ર એટલે કે શ્રી વલ્લભાધીશજી એમનું પ્રાકટ્ય પૃથ્વી પર ક્યારે થશે? વૈશાખ માસ. હવે આપણે જેને ચૈત્ર માસ કહીએ છીએ એ ચૈત્ર વદ એટલે વ્રજનો વૈશાખ વદ એટલે વૈશાખમાં, અને આપણા કીર્તનમાં આગળ બીજા કીર્તનમાં આવશે માધવ માસ શબ્દ આવશે. તો એ વૈશાખ જેને આપણે કહીએ છીએ એ જ વ્રજમાં માધવ માસ આવશે. કેટલાક કીર્તનો માધવ માસ શબ્દનો પ્રયોગ કર્યો, એમાં આ જ કીર્તનમાં માધવ માસ શબ્દનો પણ પ્રયોગ કરેલો છે. માધવ માસ કૃષ્ણ પક્ષ એકાદશીનો દિવસ છે, પૃથ્વી પર પ્રાકટ્ય થયું છે. હવે અહીંયા લખ્યું છે પ્રથમ ભગવદ દિવસ. હવે એને કેમ આવો શબ્દો વાપરે છે? તો મહાપ્રભુજીની આપણે સંપ્રદાયમાં વલ્લભાબ્દ બહુ જાણીતી છે. તો એ મહાપ્રભુજીનો પ્રાકટ્યથી એક આપણે જે વિક્રમ સંવત છે રીતે આપણા તો વલ્લભાબ્દ કહેવાય છે. તો એ પ્રથમ દિવસ થયો. ચંપારણ્ય ધન્ય થઈ ગયું. ત્રણેય લોકોના જનન આનંદ કરાવી દીધો છે. અને આવો જે આ લોકમાં અવતાર છે એ અન્ય ક્યારેય થયો નથી અને થવાનો નથી.
વસુ લગ્ન કુંભ ગતિ કીધી છે. કેતુ શુક્ર ચંદ્ર બધા સુખ સ્થાનમાં મીન રાશિમાં બિરાજે છે. બુદ્ધ ઉચ્ચ સ્થાન પર છે એટલે સૂર્યની જે શત્રુતા છે એ નષ્ટ કરે છે. વૃષભ રાશિ છે એ મંદ છે અને કર્કના ગુરુ મંગળ ઉત્તમ યોગ કરી રહ્યા છે. પછી ધ્રુવ કરણ છે, બવ યોગ છે. આવા શુભ સમય પર પૃથ્વી પર યશનો પ્રકાશ કરવા માટે શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. હવે જે નક્ષત્રો છે એ પણ પ્રતિષ્ઠાદાયક સ્થાન પર સ્થિત છે. કયા કયા? વૃક્ષ, ધનિષ્ઠા વગેરે નક્ષત્રો છે એ પણ સારી સ્થિતિ પર છે. હવે શ્રી હરિનું જે અગ્નિ જેવું ચમકવાળું મુખ છે એ તો ખરેખર વિરહ અનલાવતાર શબ્દ વાપરે છે એટલે વિરહનું ઉત્પાદક છે. અને મેં તમને અનેક વાર સમજાવ્યું છે, આ પુષ્ટિ માર્ગ છે એ આપણું તાપ કલેશનો વિરહનો માર્ગ છે. જ્યાં સુધી કૃષ્ણની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જીવાત્માને સુખ ચેન ન કરવું જોઈએ. આ જ ખરું તાત્પર્ય છે. આપણે થોડાકથી સંતોષ માની લઈએ છીએ એ આપણી મોટા મોટી ભૂલ છે. જ્યાં સુધી કૃષ્ણની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વૈષ્ણવના સુખ ચેન છીનવાઈ જવા જોઈએ. આ નિશ્ચય કરીને દ્વારકેશજી કહે છે કે શ્રી વલ્લભાધીશની ચરણ પ્રાપ્ત કરવા માટે તમે વૈષ્ણવો એમની છત્ર છાયામાં રહો. કાયમ માટે શ્રી વલ્લભનું સાનિધ્ય પ્રાપ્ત કરશો તો વલ્લભ બધાનો ઉદ્ધાર જરૂરથી કરશે. હવે આ પ્રકારનું શ્રી વલ્લભની કુંજમાં હર્ષાનીજી પધાર્યા છે. બધાને મહાપ્રભુજીના પ્રાકટ્ય માટેની જે કંઈ બી સ્થાન, સ્થળ, સમય એની માહિતી આપી છે. મહાપ્રભુજીએ મંજૂરીની મોહર મારી દીધી છે. હવે નક્કી થઈ ગયું કે અનેક બ્રહ્માંડોમાંથી વિષ્ણુ પધારે છે. કારણ કે આ કળીકાળની અસરો તો બધી ઘણી જગ્યાએ થઈ રહેલી છે. બધા જે વૈષ્ણવી દેવી જીવો છે એ અત્યારે દુઃખી થઈ ગયેલા છે. પરંતુ આપણી ભારત ભૂમિનું મહાભાગ્ય છે કે વલ્લભે ભારતની ભૂમિમાં પ્રગટ થવાનું સ્વીકાર્યું છે. હવે શ્રી વલ્લભે અન્ય બ્રહ્માંડના વૈષ્ણવોને હૈયાદરણ આપી કે ભારત ભૂમિના વૈષ્ણવોનો દેવી જીવનો ઉદ્ધાર કરી હું 52 વર્ષમાં જ પાછો કહે છે કે ભારતની ભૂમિમાંથી સ્વધામ ગમન કરીશ અને તરત તમારા બ્રહ્માંડમાં પણ પધારીશ અને તમારા ત્યાંના જે દેવી જીવો જે તડપી રહ્યા છે, તલસી રહ્યા છે એનો પણ ઉદ્ધાર થશે. માટે તમે ચિંતા કરશો નહીં. અને આ સાંભળી અન્ય બ્રહ્માંડના વૈષ્ણવો ચહેરા પર આનંદ વર્તાવા લાગ્યો. હવે બીજા બધા બ્રહ્માંડના જે વિષ્ણુ આવ્યા હતા શ્રી મહાપ્રભુજીને વિદાય કર્યા છે. અને પછી આપણે બધા ભેગા થઈ ને શ્રી વલ્લભને વિનંતી કરી કે કૃપાનાથ હવે અમોને આ તૈલકકુંડનો પરિચય તો કરાવો. તો શ્રી વલ્લભે દામોદરદાસ હસાણીજી સામે જોયું છે. દામોદર હસાણીજી ઈશારાથી સમજી ગયા એટલે દામોદરદાસજીએ વૈષ્ણવને સંબોધન કરતા આ તૈલંકુંડની સમગ્ર પરંપરા સમજાવી. હવે આપણે આ દામોદરદાસજીના શબ્દોમાં જ આ કુળ પરંપરા શ્રવણ કરીએ. મહાપ્રભુજી જે કુળમાં પ્રગટ થવાના છે એ કુળ કેટલું મહાન છે. આપણે વલ્લભ કુળ કહીએ છીએ પણ અસલમાં તૈલંગ કુળ છે. તો આપણે તૈલંગ કુળનો પરિચય દામોદરદાસજીના શબ્દોમાં જોઈએ છીએ. દામોદરદાસજી કહે છે, વૈષ્ણવો ધ્યાનથી સાંભળો. સૃષ્ટિના સર્જનથી આજ સુધીની જે પરંપરા રહી છે તે હું તમને શ્રવણ કરાવું છું. સૃષ્ટિના સર્જનનો સમય થયો. શેષ શૈયા પર પડેલા ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાંથી જેના ગર્ભમાં વેદ નિહિત છે એવા હિરણ્ય ગર્ભ બ્રહ્માજીનું પ્રાકટ્ય થયું. બ્રહ્માજીના મુખમાંથી અંગિરા ઋષિનું ઉત્પન્ન થયા. તેમણે અંગિરસ નામનો યજ્ઞ કર્યો. અંગિરા ઋષિમાંથી દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઉત્પન્ન થયા. બૃહસ્પતિજીના ત્યાં ભરદ્વાજ ઋષિનું પ્રાકટ્ય થયું. અને ભરદ્વાજ ઋષિ કેટલા મહાન કે રામાવતારમાં પ્રયાગરાજમાં આજે પણ ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે. રામાવતાર વખતે ભગવાનને જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો હતો ત્યારે ભગવાન રામચંદ્રજીનું આતિથ્ય આ ભરદ્વાજ ઋષિએ કરેલું છે. એટલું જ નહીં પરંતુ રામચંદ્રજી ત્યાંથી પધારી ગયા ક્યાં?
ચિત્રકૂટ લક્ષ્મણ મુસાળમાંથી આવ્યા છે, ખબર પડી, સોરી ભરત મુસાળમાંથી આવ્યા છે, એને ખબર પડી, તમને કીધું ના, રાજ્યના અધિકાર તો મારા મોટા ભાઈ રામચંદ્રજી છે. ભરત અયોધ્યાથી બધું અયોધ્યાવાસીઓને બધું લશ્કર, સમગ્ર અયોધ્યા હજારો લાખોની સંખ્યામાં રામચંદ્રજી વિનંતી કરે છે. જ્યારે આ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આખી બધી અયોધ્યાની જનતા લશ્કર સાથે આવે છે. આ તો ઋષિનો આશ્રમ છે સાહેબ. ઋષિનું સામર્થ્ય કેવું! આ લાખોની સંખ્યામાં જે આવ્યા હતા અયોધ્યાવાસીઓ, એ બધાના સુંદર સુંદર સ્વાદિષ્ટ પકવાન મિષ્ટાન જમાડ્યા છે. નો ડાઉટ ભરતજી તો ના જ પાડી હતી, આ બધું મારા માટે, મારા ભાઈ વનવાસ કરે છે, હું કશું નહીં દઉં. પણ એ ભરદ્વાજ ઋષિ કે જેનું આતિથ્ય રામચંદ્રજીને એમના ભાઈઓએ સ્વીકાર્યું છે, અયોધ્યાની જનતા સ્વીકાર્યું, એવા ભરદ્વાજ ઋષિના વંશની અંદર આ વંશ આવેલો છે. હવે એમના ગોત્રમાં યજ્ઞ કરનારા, 33 શાખા અને આપસ્તંભ સૂત્રને માનનારા બધા ઘણા મહાપુરુષો થઈ ગયા. એમાં પણ આંધ્રપ્રદેશમાં નિવાસ કરનારા વેદ શાસ્ત્રમાં પ્રવીણ શુદ્ધ વેદનાથ બ્રાહ્મણો પ્રસિદ્ધ થયા. આ કુળમાં બ્રહ્મ તેજથી ઉજ્જવલ વેદ વેદાંતના તત્વને જાણનાર સદાચારી શ્રેષ્ઠ મહાપુરુષો થયા. આ કુળમાં યજ્ઞ કરનાર અનેક હરિભક્તો થયા, જેમના ઈષ્ટ દેવતા ભગવાન વિષ્ણુ છે. આ બધા 3 જન્મ વાળા, એટલે કે પ્રથમ જન્મ માતાથી થયો, બીજો જન્મ સંસ્કારથી થયો, જાતકર્મ સંસ્કાર, અને ત્રીજો જન્મ વૈષ્ણવી દીક્ષાથી થયો. તે બધા કૃષ્ણા અને ગોદાવરી નદીના સંગમ પર રહેનારા હતા. આ ઉત્તમ કુળના લોકો વિશુદ્ધ વેલનાળુ ભરદ્વાજ ગોત્રના વિપ્રવર્યો હતા. તેઓ 33 આપસ્તંભ તથા આયુર્વેદના પઢનારા હતા. તેમના કુલદેવી રેણુકા દેવી આ દેવતા શ્રી વિષ્ણુ હતા. આ કુળમાં શ્રી મહાપ્રભુજીના 8મા પૂર્વજ ગોવિંદાચાર્ય થયા. તેઓ આંધ્રપ્રદેશમાં વ્યોમસ્તંભ નામે પર્વતની પાસે કાકરવાડા નામના મોટા નગરમાં રહેતા હતા. તેમના પુત્ર વલ્લભ દીક્ષિત થયા. તેમના કુળમાં સોમ યજ્ઞ કરનારા યજ્ઞનારાયણ ભટ્ટ ઉત્પન્ન થયા. તેઓ બધા વેદોમાં પારંગત હોવાથી લોકો આ યજ્ઞનારાયણ ભટ્ટને વેદાવતાર કહેતા હતા. તેમના જન્મ સમયે દેવોના મુખમાંથી વેદોની ધ્વનિ આપોઆપ નીકળવા માંડી, અને દેવતાગણો આ યજ્ઞનારાયણ ભટ્ટની સ્તુતિ કરવા માટે યજ્ઞશાળામાં પધારે છે. તેથી તેમનું નામ યજ્ઞનારાયણ રાખવામાં આવેલું હતું. તેઓ બાળપણમાં બાળ સૂર્યની કાંતિ સમાન હતા. તેમના નાના નાના હાથોમાં ચક્ર વગેરે ચિહ્ન ભગવાન નારાયણની માફક સુશોભિત હતા. અને આ યજ્ઞનારાયણ ભટ્ટે દેવપુરમાં રહેનાર અત્રિ ગોત્રના સુધર્મા નામના બ્રાહ્મણની પુત્રી નર્મદા નામની કન્યા સાથે પ્રજાપત્ય વિધિથી વિવાહ કરેલો. એમના વિવાહ પછી અગ્નિહોત્ર વ્રત ધારણ કરી દીક્ષા લઈને આ ભટ્ટજીએ યજ્ઞ કર્યો. એક વખત એમના ત્યાં દ્રવિડ દેશના વિષ્ણુ મુનિ નામના અતિથિ આવ્યા. તેઓ વિરક્ત દશામાં હતા. તેમને કહ્યું કે હંમેશા હું શ્રી હરિની જ ભક્તિ કરું છું. તે યજ્ઞનારાયણ ભટ્ટે પોતાને હરિની ભક્તિ પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના કરી. ત્યારે વિષ્ણુ મુનિએ તેમને ગોપાલ મંત્રની દીક્ષા આપી. આજે પણ તમને ખબર હશે વૈષ્ણવ કે વલ્લભપુરમાં 2 પ્રકારની દીક્ષા છે, ગોપાલ મંત્રની દીક્ષા, અને એ ત્યાં વખતથી એ પરંપરા ચાલે છે. ગોપાલ મંત્રની દીક્ષા અને આ બ્રહ્મ સંબંધ દીક્ષા, બંને દીક્ષા આજે પણ ચાલે છે. એ વખતથી આ પરંપરા ગોપાલ મંત્રની દીક્ષાની શરૂ થયેલી છે. પછી યજ્ઞનારાયણ ભટ્ટ શ્રી ગોકુલેશ એટલે કે શ્રી મદન મોહનજીની સેવા કરવા લાગ્યા. પ્રભુને પ્રસન્ન કરવા માટે યજ્ઞનારાયણ ભટ્ટ દર વર્ષે એક સોમ યજ્ઞ કરવા લાગ્યા. જે સમયે યજ્ઞનારાયણ ભટ્ટ સોમ યજ્ઞની અગ્નિમાં યજ્ઞરૂપી ભગવાનનું ધ્યાન કરતા હતા, તે સમયે વરદાન આપવા માટે શ્રી મદન મોહનજી સાક્ષાત યજ્ઞની વેદીમાંથી પ્રગટ થયા છે. આ મદન મોહનજી હાલમાં કામરમાં સપ્તમ નિધિ તરીકે બિરાજમાન છે. સપ્તમ ગુરુના આચાર્યો એમની સેવા કરે છે. શ્રી મદન મોહનજીનું સ્વરૂપ કેવું હતું? અત્યંત સુંદર, દર્શનીય, શાંત, શરદકાલીન કવલની શોભા સમાન અભયંકારી પીતાંબર ધારણ કરનારા હતા. મદન મોહનજી પ્રકટ થતા જ, સાક્ષાત દર્શન થતા જ
બધા આનંદ સમુદ્રમાં મગ્ન થઈ ગયા. યજ્ઞનારાયણ ભટ્ટ મદન મોહનજીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાન કહે છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે મારી પાસેથી વરદાન માગો. શ્રી દીક્ષિતજી બોલ્યા, હે નાથ, આપણા ચરણ કમળની સેવા જ માંગુ છું. બસ આપણા દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો છું, બીજું મારે કાંઈ ના જોઈએ. ત્યારે ભગવાને કહ્યું, હે યજ્ઞનારાયણ ભટ્ટ, જ્યારે તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે તમારા યશ માટે તથા દેવી જીવન ઉદ્ધાર માટે હું અવતાર ગ્રહણ કરીશ. આવી આજ્ઞા કરી. યજ્ઞની સમાપ્તિમાં યજ્ઞનારાયણ ભટ્ટના બધા મનોરથ પૂર્ણ થઈ ગયા. યજ્ઞનારાયણ ભટ્ટે પછી કુલ 32 સોમ યજ્ઞ કર્યા. પ્રભુની કૃપાથી તેમની પત્ની વત્તા પતિએ શુભ મુહૂર્તમાં સંરક્ષણી પુત્રને જન્મ આપ્યો. પિતાએ તેમનું નામ રાખ્યું છે ગંગાધર ભટ્ટ. ગંગાધર ભટ્ટના વત્સપુત્રી તિરુમલ્લ બ્રાહ્મણની કાંચી નામની કન્યા સાથે ગોનપુરમાં વિવાહ કર્યો. તેમને 28 સોમ યજ્ઞ કર્યા. તેઓ વેદશાસ્ત્રોમાં નિપુણ હતા. ગંગાધર ભટ્ટે મીમાંસા, રહસ્ય વગેરે અનેક ગ્રંથોની રચના કરી. આપ શ્રી શિવજીનો અવતાર મનાય છે. ગંગાધરજી જેવા જ તેમના પુત્ર ગણપતિ ભટ્ટ થયા. તેઓ ગણેશનો અવતાર મનાય છે. તેમની 30 સોમ યજ્ઞ કર્યા. આપ શ્રી દક્ષિણ મદુરાના કેશવ રામની અંબિકા નામની કન્યા સાથે વિવાહ કર્યો. તેમને ઘણા શિષ્યો સહિત દક્ષિણ દેશમાં યાત્રા કરી. શાક્તો અને તાંત્રિકોને જીતી સર્વતંત્ર નિગ્રહ નામે અનેક ગ્રંથોની રચના કરી. ગણપતિ ભટ્ટના પુત્ર વલ્લભ ભટ્ટ એટલે કે બાલમ ભટ્ટ થયા. તેમને મૃદગલ ગોત્રના ઋગ્વેદી કાશીનાથજીની પૂર્ણા નામની કન્યા સાથે ધર્મપુરીમાં વિવાહ કર્યો. એ સમર્થ વિદ્વાન હતા. દશગ્રંથ પર વ્યાખ્યાન કર્યું, તેથી તેમનું નામ પડ્યું દશગ્રંથી. એમને 5 સોમ યજ્ઞ કર્યા અને ભક્તિદીપ નામનો ગ્રંથ રચ્યો. આ બાલમ ભટ્ટ એ સૂર્યનો અવતાર મનાય છે. હવે તમે જુઓ, આ કુળમાં 4 પેઢીમાં થઈને પેલા 30, પછી 28, પછી 32, પેલા 28, 32, 28, 30 અને 5 એટલે 28 દીમાં 55 સોમયજ્ઞ થઈ ગયા છે. હવે 5 સોમયજ્ઞ બાકી થશે એટલે સીમાપતિનું પ્રાગટ્ય થશે. હવે યદુનાથ દિગ્વિજય ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે આ બાલમ ભટ્ટના ત્યાં લક્ષ્મણ ભટ્ટ અને જનાર્દન ભટ્ટ નામના 2 પુત્રો થયા. લક્ષ્મણ ભટ્ટજીએ વિષ્ણુચિત શર્મા પાસેથી યજ્ઞો પવિત્ર વ્રત લીધું અને અધ્યયન પૂરું કર્યું. પછી વિદ્યાનગરથી આવેલા રાજપુરોહિત સુશર્માની યલમ્મા ગાવરુ નામની પુત્રીને પરણ્યા. શત્રુ રાજાએ કાકુંભર ગામનો નાશ કર્યો ત્યારે નજીકના કાકર નામના પોતાના અગ્રહારમાં લક્ષ્મણ ભટ્ટજી રહેવા ગયા. એ યજ્ઞો કરતા કરતા રામકૃષ્ણનો જન્મ થયો. ઉપરાંત તેમને સુભદ્રા અને સરસ્વતી બે પુત્રીઓનું જોડકું જન્મ્યું. લક્ષ્મણ ભટ્ટજીને 5 સોમયજ્ઞ પૂરા કર્યા. હવે લક્ષ્મણ ભટ્ટજીને ચિંતા થવા લાગી કે પૂર્વ પુરુષોએ જે એના માટે જે અર્થ સિદ્ધિ માટે પ્રયત્ન કર્યો હતો એ ન થાય તો મારો જન્મ નિરર્થક થઈ જાય કે છે. પણ એમના પત્ની યલમ્મા ગાવરુ ગરવીલા અને યોગી હતા. તેથી લક્ષ્મણ ભટ્ટજીએ તેમની નાની બહેન યલમ્મા ગાવરુ સાથે બીજા લગ્ન કર્યા, પણ એને કઈ સંતાન ના થયું. તેથી તીર્થયાત્રા જવાને માને લક્ષ્મણ ભટ્ટજી જનાર્દન ક્ષેત્રમાં ગયા છે. ત્યાં વિષ્ણુ સ્વામી સંપ્રદાયના ગોપાલ ઉપાસક ત્રિદંડી સંન્યાસી પ્રેમાકર મુનિ પાસે જઈ ગોપાલ મંત્રની દીક્ષા લીધી. ગોપાલ મંત્રનું પુરસ્ચરણ કરવા માંડ્યું. તેઓ ત્યાં આશ્રમમાં રહી સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ કરવામાં સમય ગાળવા લાગ્યા. હવે આ બધું શું બને છે? વલ્લભ ભટ્ટ જોયું કે મારો પુત્ર ઘણા વખતથી તીર્થયાત્રાના ગયો છે, હજુ આવ્યો નથી. એટલે પોતાના વિવાન અને પુત્રવધુ યલમ્મા ગાવરુ સાથે પુત્રની શોધમાં ફરતા ફરતા એ બધા જનાર્દન ક્ષેત્રમાં પધાર્યા છે. તો પ્રેમાકર મુનિના આશ્રમમાં આ લોકોએ બધાએ જોયું કે અહીંયા તો આ લક્ષ્મણ ભટ્ટજી મુનિ વેશમાં બિરાજમાન છે. તો એ વખતે પછી પ્રેમાકર મુનિને જ્યારે યલમ્મા ગાવરુજીએ દંડવત પ્રણામ કર્યા તો પ્રેમાકર મુનિએ આશીર્વાદ આપ્યા કે શાંતા ભાવ પુત્રવતી ભવ.
હવે તો આવા આશીર્વાદ તો આપ્યા. પછી એમને પ્રભાકર મુનિને વાત કરી કે તમારા ત્યાં જે દીક્ષા લઈને અહીંયા રહે છે એ અમારા પતિ છે, એ જેમને સસરા સાસુએ કીધું એ મારા જમાઈ થાય કે છે. હવે પ્રભાકર મુનિ આશીર્વાદ તો આપી દીધા હતા. હવે લક્ષ્મણજીની વિદ્યા એમને જાણતા હતા, લક્ષ્મણ ભટ્ટે પૂરી વિદ્યા મેળવી છે, એમનું મન પૂરું વ્યક્ત છે, તેથી તે ગૃહસ્થાશ્રમમાં પાછા જશે નહીં. પરંતુ હવે પ્રભાકર મુનિ શું કરે? બંને બાજુ વાત હતી એટલે તરત જ એમને પ્રભુનું ધ્યાન કર્યું. ધ્યાનમાં ભગવાને આજ્ઞા કરી એટલે તરત જ પ્રભાકર મુનિએ લક્ષ્મણ ભટ્ટને બોલાવીને કીધું કે બેટા, તારું ઈષ્ટ સિદ્ધ થશે, તું ઘેર જા, હું તને આજ્ઞા આપું. જુઓ વૈષ્ણવ, અહીંયા કેવો બનાવ બને છે. જે બનાવ જ્ઞાનેશ્વર મહારાજના પિતા સંન્યાસ હતા અને એને સંન્યાસમાંથી ગ્રસ્થમાં આવવું પડ્યું છે. અહીંયા લક્ષ્મણ ભટ્ટજીએ સંન્યાસ નથી બન્યા પણ સંસાર ત્યાગ કર્યો હતો. ત્યાં તો સંન્યાસી ગ્રસ્થાશ્રમી ક્યારે ના બની શકે એવું આપણા શાસ્ત્રોનું વિધાન છે. છતાંય ગુરુની આજ્ઞાથી સંન્યાસમાંથી ગ્રસ્થાશ્રમ આવ્યા અને જે 4 સંતાનો જે તે થયા હતા એ બધા જ નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપાનદેવ અને મુક્તાબાઈ, આ 4 જન્મસિદ્ધ યોગીઓ હતા. મહાન પુરુષો થઈ ગયા ભારતમાં. ભારતની ભૂમિ તો આમે સંતોની ભૂમિ ગણાય છે, પરંતુ અહીંયા વાત જુદી છે. અહીંયા તો ભગવદ અવતારની વાત છે, ત્યાં સંતોની વાત છે, ભગવદ અવતારની. તો બંનેમાં આવી રીતે ગુરુની આજ્ઞાથી પાછા જવું પડેલું છે. હવે આમ ગુરુની આજ્ઞાનું પાલન કરતા લક્ષ્મણ ભટ્ટજી પાછા ઘેરે પધારે છે. અને પછી વલ્લભ ભટ્ટજી તો જ્યારે પુત્ર પાછો આવી ગયો એટલે વલ્લભ ભટ્ટજી એટલે વાલમ ભટ્ટજીને કહે છે એ ત્યાં આશ્રમમાં રોકાઈ ગયેલા છે. હવે શું બને છે કે આવી રીતે આ બધા લક્ષ્મણ ભટ્ટજી પોતાના ઘરમાં આવી ગયા છે. હવે એમને ખ્યાલ આવ્યો છે કે મારા 100 યજ્ઞ પૂરા થઈ ગયા છે, હજુ પ્રભુનું પ્રાગટ્ય થયું નથી. એટલે એમને સ્વાલક્ષ બ્રાહ્મણનો જમાડવાનો સંકલ્પ કરી અને પોતે પોતાના શિષ્યો, નોકરો, પોતાની પત્નીને સાથે લઈને કાશીની યાત્રા કરવા નીકળ્યા છે. પોતાની સાથે જોઈતી ચીજો એમને લીધી છે અને પોતાના બીજા બાળકો હતા અને પોતાના ભાઈને બીજી પત્ની હતી એ પોતાના ભાઈ જનાર્દનને સોંપીને યાત્રાળુનો વેશ ધારણ કરી રસ્તે ચાલતા ચાલતા પોષ વદ અમાસના રોજ આ બધા પ્રયાગરાજ પહોંચે છે. હવે એ દિવસોમાં શું થયું કે પ્રયાગરાજમાં વિક્રમ સંવત 1527ના દ્વિતીય અષાઢ માસ હતો. એટલે એ વખતે અષાઢ મહિનાની અંદર અધિક માસ આવતો હતો અને દ્વિતીય અષાઢ માસની તો અમાસ હતી, ગુરુવારનો દિવસ હતો અને એ દિવસે સૂર્યગ્રહણનો યોગ હતો. એટલે પવિત્ર ત્રિવેણીમાં એમને સ્નાન કર્યું છે. તેવા બધા બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવ્યું છે અને ત્યાંની યાત્રા યથાવિધિ કરી. આ સ્થળમાં ચંપારણના રાજાના કારભારી કૃષ્ણા શેઠ નામના ગ્રસ્ત આવેલા હતા. તેમની પુત્રની પ્રાપ્તિ માટે લક્ષ્મણ ભટ્ટજીને પ્રાર્થના કરી એટલે એમની પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ મળ્યો. અને આ જ પુત્ર કોણ? શેઠ પુરુષોત્તમદાસ શેઠ કાશીવાળા, એ છે એ જ વાત. હવે પછી કૃષ્ણાસ તો પોતાના ઘેર ગયા છે. લક્ષ્મણ ભટ્ટજી કાશી ગયા છે. કાશીમાં હનુમાન ઘાટ પર પોતાના નેતિલા રહેતા ત્યાં એક સુંદર ઘર રાખીને રહ્યા છે. પંડિતો, વિદ્વાનો, સંન્યાસીઓ સાથે ધર્મ વાર્તા કરવા માંડી. થોડી અંતરે બ્રહ્મ ભોજન કરાવવા લાગ્યા. કાશીમાં સ્થિર થયા પછી મધ્વ સંપ્રદાયના માધવેન્દ્ર પાસેથી લક્ષ્મણ ભટ્ટજીએ જ્યોતિષનો અભ્યાસ કર્યો છે. આ માધવેન્દ્ર એ ચૈતન્ય સંપ્રદાયના જે નિત્યાનંદજી છે, ચૈતન્ય સંપ્રદાયમાં જે ચૈતન્ય મહાપુરુષ છે એના મોટા ભાઈ સમાન નિત્યાનંદજી થઈ ગયા. એ નિત્યાનંદજીના ગુરુભાઈ હતા અને તેઓ દક્ષિણાવતની હતા. કાશીમાં તેમની પાઠશાળા હતી. અને પાછળથી આપણે જયારે વાર્તા સાહિત્યમાં આવશે જ કે આ જ માધવેન્દ્રી હતી ને શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સેવા સોંપી હતી અને ચંદન લેવા માટે ત્યાં સાઉથમાં ગયા હતા અને પાછા આવ્યા જ હતા. એ બધી વાતો પછી આપણે પાછળ આવશે. તો ફરીથી તમને યાદ કરાવીશ કે એ જ માધવેન્દ્રી હતી જેની વાત અત્યારે કરી રહ્યા છે. આ પ્રકારે વર્ણન કરતા જાણવા મળ્યું આપણને કે આ જે કુટુંબ છે એ વિદ્યા ધર્મની ઉપાસનાથી ઉજ્જવળ કીર્તિવાળું હતું.
તેમના પૂર્વજોએ શ્રોત્રિય બ્રાહ્મણોની યોગ્યતાથી સમ દમ તપ સૌ શાંતિ નમ્રતા જ્ઞાન વિજ્ઞાન અને શ્રદ્ધાનું અખંડિત પાલન કર્યું હતું. હવે કાશીમાં રહેતા ઘણો સમય થયો. હવે બન્યું કે એક સમયે સમાચાર આવ્યા કે ભાઈ યવનોનો બાદશાહ દિલ્હી લૂંટી રહ્યો છે અને દિલ્હી પરથી યવનોની સેના લઈને એ કાશીના વેદસ નામી સંન્યાસો ઉપર ચઢાઈ કરવા માંગે છે. આ સાંભળીને કાશીના લોકો નગરજનો બધા ભાગી જવા લાગ્યા. તો નગરજનોની સાથે લક્ષ્મણ ભટ્ટજી પણ સ્વદેશ જવા માટે પાછા નીકળ્યા. હવે એ વખતે એમને પોતાના સર્વગુણ સંપન્ન અને ભગવત ધર્મપરાયણ જે યલમ્મા ગૌરીના પત્ની હતા એ સગર્ભ હતા અને હવે એ ધીરે ધીરે આગળ બધા વધી રહ્યા છે. હવે શું થાય છે કે યાત્રા, એ જમાનામાં યાત્રા હતું આપણે ગાળામાં ટપકપાણા સામાન બધું હતું. કારણ કે સામાન કાકરવાડથી દક્ષિણથી નીકળ્યા સામાન લઈને નીકળ્યા હતા. સામાન બધું ભર્યું નીકળવા મળ્યા. લક્ષ્મણ ભટ્ટજી યલમ્માજી રસ્તામાં એક જગ્યાએ મુકામ કરીને સૂઈ ગયા. રાત ઢળતી જતી હતી. ભટ્ટજીના નેત્રો સામે અલૌકિક પુંજ ઉતરી આવ્યું. ભટ્ટજી સફાળા જાગી ગયા, બેઠા થયા. બંને હાથથી બંને નેત્રો ચોડવા લાગ્યા. ચારે બાજુ ગાઢ અંધકાર હતો, પરંતુ જોયું તો પોતાના નેત્રોની સામે અલૌકિક દિવ્ય તેજનો પુંજ જોયો. ધીમે ધીમે વિસ્ફારિત નેત્રે તેજના પુંજને ભેદતા દ્વિભુજધારી સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને દર્શન આપ્યા. પિતાંબર મોર મુકુટથી શોભતા હતા. શ્રી મુરલી મનોહરના સાક્ષાત દર્શને ભટ્ટજીનું મસ્તક તેમના ચરણોમાં ઝૂકી ગયું. ભટ્ટજી ભાવ વિભોર બની ગયા. ભગવાન બોલે છે, ભટ્ટજી, તમારી અને તમારા સમસ્ત ગુણની ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું. તમારા પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટને મેં આપેલું વચન પરિપૂર્ણ કરવા માટે હું તમારી ગોદમાં પુત્ર બની નજીકના ભવિષ્યમાં ખેલવાનો છું. હવે તમે જરાય ચિંતા કરશો નહીં. જગતમાં જે કંઈ બને છે તે બધું મારી ઈચ્છાથી થાય છે. તમારે કાશીથી ભાગવું પડ્યું એમાં પણ મારી ઈચ્છા જ કારણભૂત છે. હું કાશી જેવા તીર્થ સ્થાનમાં પ્રગટ થવા નથી ઈચ્છતો. કાકરવાડ જેવા શહેરમાં પણ મારે પ્રગટ નથી થવું, પરંતુ મારું સુંદર નિસ્થાન મારી ઈચ્છાથી નિર્માણ થયું છે અને તે એકાંત સ્થાનમાં હું પ્રગટ થવાનો છું. માટે તમે તે સ્થાન તરફ પ્રયાણ કરો. એ હેતુથી જ કાશીનો બનાવ બનેલો છે. ભટ્ટજી બે હાથ જોડી દીનભાવે પ્રભુના વચનામૃત સાંભળી રહ્યા છે. પ્રભુ આગળ બોલે છે, ભટ્ટજી, તમારે ત્યાં મારું પ્રાકટ્ય થાય ત્યારે નવજાત શિશુ રૂપે એમને મારું આ તાંબુલ ઘૂંટી ને જન્મ ઘૂંટીમાં આપજો. મારું આ પિતાંબર તે બાળકને ઓઢાડજો. તમને હું આ બે તુલસીની માળાઓ આપું છું. જીના મનકાની માળા તે બાળકના કંઠમાં પહેરાવજો. તે બાળક મોટું થાય ત્યારે આ મોટા મનકાની માળા તેને જપ કરવા માટે આપજો. ભટ્ટજી, તમને દંપતીને મારા આશીર્વાદ છે. હું તમારી ગોદ છોડી બીજે ક્યાંય જવા માંગતો નથી. શાશ્વત કલ્પની અંદર વસુદેવ દેવકીજીને સ્વરૂપે તમે જે સુખથી વંચિત રહ્યા હતા તે સુખ આ જન્મે હું તમને પ્રાપ્ત કરાવી આપીશ. તમે નિશ્ચિંત રહેજો. પ્રભુએ ભટ્ટજીના હાથમાં 4 અલૌકિક વસ્તુ આપી અને પોતે અંતર્ધાન થઈ ગયા. ભટ્ટજી તો આ બધું થોડી ક્ષણોમાં શું બની ગયું એનો વિચાર પણ કરી શક્યા નહીં. તેઓ ક્ષણભર મૂઢ બની ગયા અને થોડી વારમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી. તેના હાથમાં રહેલી 4 અલૌકિક દિવ્ય વસ્તુઓ રાતના ઝાંખા પ્રકાશમાં નજર જોઈ. ભગવત પ્રસાદી 4 વસ્તુની આંખે મસ્તકે હૃદય ચાપી. તેમને પ્રતીતિ થઈ ગઈ કે આ સ્વપ્ન નહોતું, સાક્ષાત પ્રભુ પધાર્યા હતા, દર્શન આપ્યા, મારા હૃદયના તાપને શાંત કર્યું. કે એમને ચિંતા થતી હતી ભગવત પ્રાદુર્ભાવ ક્યારે થશે. મારા પૂર્વજોનું વચન છે. એ ચિંતા આજે એમની ટળી ગઈ. તેમણે ઝટપટ પોતાના પતિને જગાડ્યા. બનેલો બનાવ વિગત કહી સંભળાવ્યો. પોતાના હાથમાં રહેલી 4 દિવ્ય વસ્તુઓ યલમ્માજીના હાથમાં પધરાવી. યલમ્માજીએ ખૂબ આનંદપૂર્વક 4 વસ્તુઓ પોતાના નેત્ર, મસ્તક
અને છાતી સરસી લગાવી વંદન કર્યા. ભટ્ટજીએ આ ચારેય દિવ્ય વસ્તુઓને પોતાના ઉપરનામાં બાંધી લીધી અને બંને પતિ પત્ની આવનાર મંગલ દિવસોના વિચારમાં મગ્ન થઈ ગયા અને પ્રાતઃકાળ થતા બંને પોતાના રસાળ સાથે આગળ વધવા લાગ્યા. હવે નજીકમાં જ વૈશાખ વદ 11 એટલે કે માધવ માસ એકાદશી આવી રહી છે. હવે શ્રી વલ્લભાધીશના પ્રાગટ્યનો યોગ નજીકમાં છે. આટલું કહી દામોદરદાસજી જે તૈલંગકુળની પૂરી માહિતી આપવાની તે વૈષ્ણવોની માગણીથી એ કહીને અટકી ગયા છે. હવે શ્રી વલ્લભાધીશે વૈષ્ણવને આજ્ઞા કરતા કહ્યું કે વૈષ્ણવો હવે પ્રાગટ્ય થવાનું જ છે, તો ત્યાં સુધી અહીં રોકાશો. પછી પ્રાગટ્યના દિવસે સવારે તમે શ્રી યમુનાજીમાં સ્નાન પાન કરી શ્રી યમુનાજીની આજ્ઞા લઈ પાછા પોતાના સ્વસ્થાને જાઓ. હવે હું તમે બધા વૈષ્ણવોને ભૂતળ પર જ મળીશ. આવી આજ્ઞા દિવસે આથી આજ્ઞા મુજબના દિવસે સવારે આપણે બધા વૈષ્ણવો ગોલોકધામમાં શ્રી યમુનાજીના કિનારે, હવે બધા વૈષ્ણવોને કહી દીધું આપણે કે ચલો બધા હવે મહાપ્રભુજીની આજ્ઞા મળી ગઈ છે, હવે આપણે ભૂતળ પર મળશે અને મહાપ્રભુજી પાસે હવે રહેવાની, કારણ કે છેલ્લો સમય છે એટલે મહાપ્રભુજીને જેમની તૈયારી કરવાની હશે એ તૈયારી કરતા હશે. આપણે બધા પછી હવે ગોલોકધામમાં જ જમુનાજીના કિનારે આવ્યા હતા એ રીતે પાછા જમુનાજીના કિનારે આપણે બધા પહોંચી ગયા છીએ. વ્રજયાત્રાની શરૂઆત પણ જમુનાજી થાય છે અને પૂર્ણાવતી પણ જમુનાજી થાય છે. એવી રીતે આપણે આ ગોલોકધામની યાત્રાની શરૂઆત પણ જમુનાજી થઈ અને ગોલોકધામની યાત્રાની પૂર્ણાવતી પણ જમુનાજીના કિનારે થશે. પણ આ જમુનાજીના કિનારે આપણે ગયા તો જોયું તો ઘાટ પર તો પરમાનંદદાસજી બિરાજીને સુંદર રાગે યમુનાજીની સ્તુતિ ગાઈ રહ્યા છે. શું ગાય છે? યમુના ગોપાલ હિ ભાવે, યહ યમુના ગોપાલ હિ ભાવે, યહ યમુના ગોપાલ હિ ભાવે, યમુના યમુના નામ ઉચ્ચારત ધર્મરાજ તાકી ન ચલાવે, યહ યમુના ગોપાલ હિ ભાવે, જે યમુના કો જાન મહાત્મ્ય વારંવાર પ્રણામ કરે, તે યમુના અવગાહન મજ્જન ચિંતિત તાપ તન કે જુહરે, યહ યમુના ગોપાલ હિ ભાવે, પદ્મ પુરાણ કથાયઃ પાવન ધરણી પ્રતિ વારાહ કહી, તીર્થ મહાત્મ જાન જગત ગુરુ સો પરમાનંદ દાસ લહી, યહ યમુના ગોપાલ હિ ભાવે, યહ યમુના ગોપાલ હિ ભાવે, યહ યમુના ગોપાલ હિ ભાવે. જમુનાજીનો સુંદર કિનારો છે. શ્રી પરમાનંદદાસજી મસ્ત બનીને શ્રી યમુનાજીના ગુણગાન ગાઈ રહ્યા છે. એમ સમજાવે છે આપણને શ્રી પરમાનંદદાસજી, યમુના ગોપાલ હિ ભાવે, યમુનાજી તો શ્રી પ્રભુને પણ પ્રિય છે.
યમુના યમુના નામ ઉચ્ચારત ધર્મરાજ તાકી ન ચલાવે. જે લોકો યમુનાજીનું નામ લીધા જ કરે છે એને ધર્મરાજ ની એના પર કોઈ અસર થતી નથી. ધર્મરાજ એટલે કે યમરાજ એને હેરાન કરી શકતા નથી. કેમ? તો યમ આપણે મને પ્રશ્નોત્તરીમાં પણ આવ્યું ને, યમ અને યમી ભાઈ બહેનનું જોડકું છે એમનું થોડા વખત પહેલા જોયું ને પ્રશ્નોત્તરીમાં. તો યમરાજ મહાપ્રભુજી પણ કહે છે ને, યમોપી ભગિની સુતાન કથમ હંતિ સ્થાન પી. યમરાજ પણ પોતાની બેનના પુત્રોને દુષ્ટ હોય તો પણ કેવી રીતે મહાપ્રભુજી કહે છે. તો અહીંયા પણ એ જ વાત પરમાનંદાસજી સમજાવે છે આપણને કે જે યમુનાજીનું પાન કરે છે, યમુનાજીનું નામ લે છે, યમુનાજીમાં સ્નાન કરે છે, યમુનાજીનું પૂજન કરે છે, યમરાજાનું જોર ત્યાં એના પર ચાલતું નથી. જે યમુના કો જાન મહાત્મ્ય વારંવાર પ્રણામ કરે. યમુનાજીનું મહાત્મ્ય જાણી અને વારંવાર એને પ્રણામ કરવાના છે. તે યમુના અવગાહન મજ્જન ચિંતિત તાપત અને કેજવરે. જે યમુનાજીમાં પાન કરે છે, સ્નાન કરે છે, એના ચિંતન કરવા માત્ર, યમુનાજીનું ચિંતિત એટલે ચિંતન કરવા માત્રથી એના તનના તાપ પણ દૂર થઈ જાય છે, બળીને ભસ્મ થઈ જાય છે. પદ્મ પુરાણ કથા પાવન ધરની પ્રતિ વારાહ કહી. પરમાનંદાસજી કહે છે કે પદ્મ પુરાણમાં પણ આ કથા આવેલી છે કે વરા ભગવાને ધરતી માતાને શ્રી યમુનાજીનો મહાત્મ્ય સમજાવેલું છે. તીર્થ મહાત્મા જાન જગત ગુરુ સો પરમાનંદ દાસ લઈ. અને મહાપ્રભુજી જેવા જગત ગુરુ આ ભક્તો પ્રગટ થયા, એમને પણ શ્રી યમુનાજીના તીર્થોનું મહાત્મ્ય પ્રકટ કરેલું છે. અને સો પરમાનંદ દાસ લઈ. તો પરમાનંદાસજી કે હું પણ એ જ કહું છું કે છે. તો વૈષ્ણવ યમુનાજીની સુંદર સ્તુતિ આપણે ગાન ગુણગાન પરમાનંદાસજીના મુખેથી આપણે સાંભળ્યા છે. હવે આપણે તો પાછા ભૂત પર જવાનો સમય થઈ ગયો છે. આ કીર્તન શ્રવણ કર્યું, યમુનાજીમાં આપણે બધાએ સાથે સ્નાન કર્યું, પાન કર્યું, આચમની કરી. છેલ્લે ભૂતલ પર તો આપણને યમુનાજીના દર્શન થવાના જ છે, ગજમાં જઈશું તો. પણ અહીંયા ગોલોકધામમાં હવે છેલ્લે યમુનાજીની વંદના કરીએ છીએ. ફરીથી આવતા તો આપણે યમુનાષ્ટકનું ગાન કર્યું જ. હવે આપણે જઈ રહ્યા છીએ ભૂતલ પર, ફરીથી યમુનાષ્ટકનું ગાન કરવાનું છે. પણ આ વખતે આપણે ભલે ત્યાં ગાળે તો બધા શ્લોકો બોલ્યા હતા પહેલા અને છેલ્લા, પણ આજે અહીંયા સત્સંગના માધ્યમમાં ખાલી બીજા નંબરનો શ્લોકનું ગાન આપણે કરીશું. કલિન્દ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધુ સુતા. હવે આ શ્લોકમાં એવું સમજાવવામાં આવે છે મહાપ્રભુજી કે અહીંયા યમુનાજીના જે 8 ઐશ્વર્યો છે એમાંનું આ બીજું ઐશ્વર્ય જે છે એ આપણને એવું બતાવ્યું છે કે શ્રી કૃષ્ણમાં ભક્તોનો પ્રેમ વધારનાર શ્રી યમુનાજી છે. એટલે કે મુકુંદ રતિવર્ધિને આ એનું શ્રી યમુનાજીના 8 ઐશ્વર્ય પૈકીનું બીજું ઐશ્વર્ય છે. કલિંદગીરી મસ્તકે એટલે કલિંદ પર્વતના શિખર પરથી પડતા. પતદ મંદ પૂરોજ્વલા એટલે વેગથી પડે છે અને ઉજ્જવળ દેખાય છે. વિલાસ ગમનોલ્લસત એટલે વિલાસપૂર્વક ગતિ વડે શોભતા. પ્રકટ ગંડ શૈલોન્નતા એટલે પર્વતની શિલાઓથી ઊંચા દેખાય છે. અને સઘોષ ગતિદંતુરા એટલે શબ્દપૂર્વક ગતિના પ્રવાહથી વિવિધ રસભાવોને પ્રકટ કરે છે. પછી સમધિ રૂઢ દોલોત્તમા એટલે કે ઉત્તમ ઝૂલામાં બિરાજતા હોય એવું દ્રશ્ય ઉત્પન્ન થાય છે. અને મુખ્ય વાત આવે છે મુકુંદ રતિવર્ધિની એટલે વૈષ્ણવોનો પ્રભુનો પ્રેમ ઉત્પન્ન કરાયો છે. યમુનાજીનું પાન કરો એટલે ઓટોમેટિકલી તમારો ભગવત ભાવમાં વૃદ્ધિ થાય. અને જયથી પદ્મબંધુ સુતા. આ પદ્મબંધુ સુતા પણ આપણા સત્સંગમાં પ્રશ્નોત્તરીમાં આવી ગયેલો છે. પદ્મ એટલે કમળ, બંધુ એટલે મિત્ર, એટલે પદ્મ એટલે કમળનો મિત્ર કોણ? તો સૂર્ય. સુતા એટલે પુત્રી.
તો કમળના મિત્ર એટલે કે સૂર્યની પુત્રી એટલે કે શ્રી યમુનાજી જયતી એટલે જય પામે છે. તો અહીંયા શ્રી યમુનાજીના ગુણગાનનું યમુનાષ્ટક બધા વૈષ્ણવો રોજ પાઠ કરતા જ હોય છે, એટલે એ તો કહેવાનું હોય જ નહીં બધું. પણ હવે આપણે શ્રી યમુનાજીના કિનારે આવેલા છીએ. અત્યારે શ્રી યમુનાજીના મહાત્મ્યની ઘણી બધી વાતો કરી છે. હજુ પણ આપણે આ બધી વાતો કરતા રહીશું. માટે દરેક વૈષ્ણવે યમુનાજીનું જળ દરેક વૈષ્ણવના ઘરમાં હોવું જ જોઈએ. આપણે યમુનાજીના આટલા બધા ગુણગાન ગાઈએ છીએ, તો દરેક વૈષ્ણવને વિનંતી કે વૈષ્ણવના ઘરમાં યમુનાજીનું જળથી જરૂર હોવું જોઈએ. જો ના હોય તો વ્રજમાં જ્યારે જવાનું થાય ત્યારે તમારા ગોરજીને કહીને શુદ્ધ જમના જળ મેળવી લો. કારણ કે આપણે તો મહાપુરુષે સમજાવ્યું એક જ વસ્તુ છે. મહાપુરુષજીની વાતને એક પૂરેપૂરી શ્રદ્ધા, અંધશ્રદ્ધા કો તો અંધશ્રદ્ધા, પણ પૂરેપૂરી શ્રદ્ધાથી પકડી લેવાનું કે ન જાતું યમયાતના ભૌત તે પયપાંત. ઘરમાં યમુનાજી હોય એટલે આપણે યમુનાજાનો દર રાખવાની જરૂર રહેતી નથી. એટલા માટે પણ કહીએ છીએ કે ખાલી આ બધું વાંચવું, સાંભળવું એટલું જ નહીં, પણ એને અમલમાં પણ મૂકવાનું છે. એટલે તમે જ્યારે બી તમારા જે વૈષ્ણવ મને સાંભળે છે એને સમજો કે તમારા ઘરમાં યમુનાજી ન હોય તો ભલે ના હોય, વિદેશના વૈષ્ણવ ઇન્ડિયા આવે તો પહેલું કામ એ કરે, બ્રજમાં જઈ અને યમુનાજી લઈ આવે. અને જે લોકો ઇન્ડિયામાં છે એ લોકો પણ યમુનાજી ઘરમાં ના હોય તો પછી વસાવી દો. યમુનાજી આટલું મહત્વ આપણે સાંભળ્યું પછી યમુનાજી ન રાખીએ તો પછી આપણી મોટી ભૂલ કેવા શકે છે. હવે એક વસ્તુ સમજો વૈષ્ણવો કે વ્રજમાં તમે જ્યારે જશો ત્યારે જો ઉત્સવ હોય ત્યારે જ સરકાર હઠીની કુંડમાં, જે હરિયાણામાં હઠીની કુંડમાં યમુનાજીનો ડેમ બાંધેલો છે ત્યાંથી જળ છોડે છે. બાકીના દિવસોમાં શુદ્ધ જળ હોતું નથી. તો આ જે ગોકુળના ગોરજી બધા હોય છે એ શું કરતા હોય, જ્યારે પુષ્કળ જળ છોડે છે તે વખતે એ લોકો આખા વર્ષનો સ્ટોક કરી દે છે. તો તમારે એ લોકોનો કોન્ટેક્ટ કરવાનો. તમારા જે ગોરજી હોય એની પાસે મોટી ક્વોન્ટિટીમાં બધા લગભગ સ્ટોર કરે છે એમના યજમાનો માટે. તો ત્યાંથી શુદ્ધ યમુનાજી લાવી અને ઘરમાં રાખી મૂકવાના. અમારા સત્સંગમાં આવતા જે અમેરિકામાં જે હિરણબેન સારી, એ તો એટલા બધા ઉત્સાહી છે કે એમને એમના ઘરમાં જ શ્રી યમુનાજીની ભાવનાત્મક બેઠક બનાવી છે. અને શ્રી મહાપુરુષજીની બેઠક પણ એમને શિવાના રૂમમાં ભાવનાત્મક રીતે રાખેલી છે. અને શ્રીમદ ભાગવત મહાપુરુષજીની પાસે ઓરિજિનલ સંસ્કૃતમાં પધરાવી છે. એની ભાવના કરે છે કે મારા ઘરમાં રહીને શ્રી મહાપુરુષજી સદૈવ શ્રી ભાગવતનું પારાયણ કરે છે. તો વૈષ્ણવો, આપણો આ માર્ગ છે એ ભાવનાનો માર્ગ છે. તમે જેટલી શુદ્ધ ભાવનાઓ કરશો એટલું જ મહાપુરુષજી અને યમુનાજી તમારા પર કૃપા કરશે. હવે વૈષ્ણવો, શ્રી વલ્લભાધીશની આજ્ઞા મુજબ આપણે જેવી રીતે આવ્યા હતા તેવી રીતે પાછા જવાનું છે. તેથી સૌ આંખો મીચીને બંધ કરશો તો પાછા પોતાના સ્વસ્થાને પહોંચી જઈશું. તો ભૂતળ પર ગયા પછી સતત શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજીને, વ્રજભૂમિને, ગોલોકધામને યાદ કરતા રહીશું. અહીંયા જે થોડો સમય રહ્યો વસવાટનો એની યાદોને વાપરતા રહીશું. તો જરૂરથી આપણે બધા એક દિવસ દેહ ત્યાગ પછી આ યમુનાજીની કૃપાથી તરુણવત્વ એટલે કે શ્રેયોપયોગી દેહ ધારણ કરી ફરી પાછા નિત્ય લીલા પરિક્રમા સ્થાન પ્રાપ્ત કરીશું. વૈષ્ણવો, આ વસ્તુને ગંભીરતાથી લેજો. કારણ આ માર્ગમાં તમે આવ્યા છો. આ વલ્લભનો માર્ગ, યાદ રાખજો વૈષ્ણવો, આ વલ્લભનો માર્ગ છે, સંકુચિતાનો માર્ગ નથી. તમે શ્રી મહાપ્રભુજીના સેવકો છો, બીજો કોઈ મનમાં વિચાર નહીં કરશો તો મહાપ્રભુજીની કૃપાથી તમારું ઉદ્ધાર નિશ્ચિત થઈ જશે. જો તમે સંકુચિત વૃત્તિ રાખી છે તો દોષો પડશે, અને દોષોના કારણે તો આપણને લીલા પરિકર છોડીને પાછા ભૂતલ પર આવવું પડ્યું છે. તો ફરીથી એ દોષો ઉભા ન થાય એનું ધ્યાન દરેક વૈષ્ણવે રાખવાનું છે. અને મહાપ્રભુજી અને યમુનાજી જ આપણું સર્વસ્વ છે. એ સિવાય બીજી કોઈ ચિંતા કરશો નહીં કે છે. તો લીલા પરિક્રમા તમારે જવું હોય તો આ વિશ્વાસ રાખજો. કેમ? તો એવો માર્ગ શ્રી વલ્લભ ભરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, જેને કાલ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ ભરનો રે. વૈષ્ણવ, ભૂતળ પર ગયા પછી આપણે બધા પોતપોતાના ઘેર જઈએ. હું તો સદૈવ
શ્રી વલ્લભના સાનિધ્યમાં રહીશ. સર્વે વૈષ્ણવોની ઓનલાઈન બધી વિગતોથી મહાપ્રભુજીની ચરિત્ર શ્રવણ કરાવતો રહીશ. તે દરમિયાન જે વૈષ્ણવોને શ્રી વલ્લભના સાનિધ્યની ઈચ્છા હોય તે જરૂરથી સમય મળતા રહેજો. તો ચાલો વૈષ્ણવ, હવે આપણો ગોલોકધામનો સમય પૂરો થયો. બધા આંખો બંધ કરી લો અને સ્વસ્થાને પહોંચી જાઓ. હવે આપણે બધા પાછા ભૂતળ પર આવી ગયા છીએ. હવે મારે છેલ્લે એક કીર્તન ગઈકાલે શ્રવણ કરાવ્યું હતું, એનો અર્થ સમજાવવાનો રહી ગયો હતો, એ આપજે હું તમને શ્રવણ કરાવી દઉં છું. તો એ મહાપ્રભુજીના પ્રાકટ્યનું દેવગંધા રાગમાં ગાયેલું ગઈકાલે કીર્તન હતું, આજ જગતી પર જય જયકાર. તો આ કીર્તન ગઈકાલે એટલા માટે લીધું હતું કે જ્યાં આગળ ગોલોકધામમાં મહાપ્રભુજીના પ્રાકટ્ય થવાની નક્કી થઈ ચૂક્યું, વલ્લભને ભૂતળ પર મોકલવાનું ભગવત આજ્ઞા થઈ ગઈ દેવીજી અવતારને, તો ઓટોમેટિકલી અહીંયા જગતમાં જે દેવી જીવો હતા એનામાં પ્રસન્નતા છવાઈ ગઈ છે અને અહીંયા જય જયકાર થઈ ગયો છે. અને એ મતલબનું જન ગિરધર નામના ભગવદીએ જે કીર્તન ગઈકાલે વિનોદાએ ગાયું હતું એ આજે તમને સમજાવું છું. એ કીર્તનનો ભાવ એવો છે, આજ જગતી પર જય જયકાર. મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું નથી, એ પેલા તો જય જયકાર થઈ ગયો છે. કેમ? પ્રકટ ભય શ્રી વલ્લભ પુરુષોત્તમ બદન અગ્નિ અવતાર. હવે પ્રકટ થવાના છે શ્રી વલ્લભ પુરુષોત્તમ પોતે જ વલ્લભ રૂપે, અને વદન અગ્નિ અવતાર. વદન એટલે મુખારવિંદ, અને મુખારવિંદ ભગવાનનું મુખારવિંદ કેવું છે? તો અગ્નિ છે. મુખારવિંદમાં વાણી પણ છે અને અગ્નિ પણ છે. એવો અવતાર આ વલ્લભનો થવાનો છે. ધન્ય દિવસ માધવ માસ એકાદશી. તો આ વૈશાખ મહિનાની એકાદશી એ ધન્ય દિવસ કીધો છે. કૃષ્ણ પક્ષનો રવિવાર, એટલે વૈશાખ વધી 11 એટલે કે ચૈત્ર વધી 11 ને રવિવારે શ્રી મહાપ્રભુજીનું પુત્ર પ્રાકટ્ય થવાનું છે. શ્રીમુખ વાક્ય કલેવર સુંદર ધર્યો જગમોહન ભાન. હવે આ મહાપ્રભુજી એ શ્રીમુખ વાક્ય, એનો અર્થ એવો થાય કે મહાપ્રભુજીની જે વાણી છે એ જ આ વાઘધીશ સ્વરૂપ ધારણ કરેલું છે કે છે. કલેવર સુંદર ધર્યો જગમોહન પાર. ધર્યો જગમોહન એટલે જગતને મોહ પમાડનારું આ રૂપ છે. ભાર એટલે ગૂઢ. એ તમને વારંવાર સમજાવું છું વૈષ્ણવ કે શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે ગૂઢ છે, એ વિરહનું સ્વરૂપ છે અને એને આપણે સમજવાનું આ વલ્લભ યાત્રાનો આપણો એ જ પ્રયત્ન રહેશે. અને પર્ટિક્યુલરલી મેં કહ્યું તે પ્રમાણે પદ્મનાભદાસના પદોમાં જે ભાવ બતાવ્યો છે, ઉત્તમ બતાવ્યો છે, એનું થોડા સમય આપણે એ ભાવનું નિરૂપણ સમજાવતો રહીશ. શ્રી ભાગવત આત્મ અંગ જીનકે પ્રકટ કરણ વિસ્તાર. તો શ્રી ભાગવત તો એ મહાપ્રભુજીનો આત્મા છે અને એના જે ગૂઢ તત્વો છે એ પ્રકટ, એનો વિસ્તાર કરવા માટે મહાપ્રભુજી પ્રકટ થયા છે. દુંદુભી દેવ બજાવત ગાવત. આકાશમાં દેવો દુંદુભી વગાડી રહ્યા છે. સુરબધુ મંગલ ચાર એટલે જે દિવાંગનાઓ છે એ બી મંગલ ગાન કરી રહી છે. પુષ્ટિ પ્રકાશ કરેંગે ભૂ પર જનહિત જગ અવતાર. પ્રભુ પુત્ર પધારશે ને એટલે પુષ્ટિનો પ્રકાશ એટલે કે પ્રેમ લક્ષના ભક્તિનો જે પુષ્ટિ માર્ગ છે એ પ્રકટ કરવાના છે. આનંદ ઉમગ્યો લોક દીવ પર. હજી તો પ્રકટ થયું નથી, એ પહેલા તો ત્રણેય લોકમાં આનંદ ઉમટવા માંડ્યો છે. જન ગિરિધર બલિહાર. તો જન ગિરિધર નામના જે ભગવદીય છે એ કહે છે, હું આ સમાચાર સાંભળીને જ વારી ગયો છું કે શ્રી વલ્લભનું પ્રાકટ્ય હવે બુદ્ધ પર થવાનું છે. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ અને હવે આવતીકાલે ભૂતળ પર શ્રી વલ્લભનું પ્રાકટ્ય કેવા સંજોગોમાં થાય છે એની વાત આપણે કરીશું. અત્યારે તો લક્ષ્મણ ભટ્ટજી અને યલમ્મા ગારુજીને ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને પ્રત્યક્ષ હાજરથીને 4 વસ્તુઓ પ્રદાન કરી છે કે હવે મારું પ્રાકટ્ય થવાનું છે, ત્યારે તમે આ 4 વસ્તુ એને આપી દેજો. એ વાતો બધી કાલે પાછી સત્સંગમાં રાત્રે 8 વાગે મળીશું ત્યારે આપણે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રી ગોકુલેશ.
जय जय श्री गोकुल।